નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ. તમે છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સામાજિક વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. એટલે કે સામાજિક વિશ્વ, તમને ફોટોગ્રાફ દેખાય છે, ભૂગોળનો નકશો, ભારતનો નકશો તમને દેખાય છે, અને અર્થશાસ્ત્ર, તો આ બધાનો પ્રવૃત્તિઓનો આપણને જાણકારી આપે છે. એટલે કે ઇતિહાસની આપણને જાણકારી મળી રહે છે. ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. એટલે કે ઇતિહાસ સાથે સાથે આપણને વર્તમાનનો પણ પરિચય મળે છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ભૂતકાળમાં માણસ શું કરતો હતો, કેવું જીવન જીવતો હતો, એ બધું આપણને ઇતિહાસ ઉપરથી જાણવા મળે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? આવો આપણને પ્રશ્ન થાય કે વર્તમાનનું જે જીવન છે એને આપણે સમજવું હોય તો ભૂતકાળના જ્ઞાનને આપણે જાણવું પડે. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હશે? આપણે વિચારીએ કે શરૂઆતમાં માણસ પાસે અગ્નિની કોઈ ખબર જ નથી, અને અગ્નિ કેવી રીતે ઉત્પન્ન થઈ? તો અગ્નિ આદિ માનવે બે પથ્થર એક સાથે ઘસી અને અગ્નિ ઉત્પન્ન કરી હતી. તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે? બાજુમાં તમને બે ફોટોગ્રાફ દેખાય છે, વર્તમાનનો માણસનું જીવન અને ભૂતકાળ સમાજ જીવન. આદિ માનવનો તમને ફોટો દેખાઈ રહ્યો છે. તો એ ગુફામાં રહેતો હતો અને એ ભટકતો જીવન ગાળતો હતો. બાજુમાં આપણને બીજો એક ચિત્ર દેખાય છે. એ પણ એ વખતે આદિ માનવ કેવા ઝૂંપડામાં રહેતો હતો એ આપણને ખબર પડે છે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. તમે ફોટોગ્રાફ જોઈ શકો છો કે ભૂતકાળમાં આદિ માનવનો પોશાક કેવો હતો, રહેઠાણ કેવું હતું, બરાબર, કેવું જીવન જીવતો હતો, એ આપણને ભૂતકાળની માહિતી આપણને ભૂતકાળ ઉપરથી ખબર પડે છે.
આપણે ભૂતકાળના માનવ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ભૂતકાળમાં માણસ ખેતી કેવી રીતે કરતો હતો એ આપણને ફોટોગ્રાફ દ્વારા દેખાય છે. વર્તમાનમાં ખેતી માણસ કેવી રીતે કરે છે, ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, આધુનિક સાધનો, અત્યારે ઘણા બધા એવા યાંત્રિક સાધનોનો ઉપયોગ કરે છે. ભૂતકાળમાં આદિ માણસ શું ખાતો હતો એ પણ આપણને ફોટોગ્રાફ જેવા દેખાય છે. કાચું માંસ, કારણ કે અગ્નિની શોધ નથી થઈ એટલે એ કાચું માંસ ખાતો હતો. અને અત્યારે બાજુમાં ફોટોગ્રાફ આપણને દેખાઈ રહ્યું છે કે આપણે અત્યારે શું શું ખાઈએ છીએ. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા એ આપણે વિચારીએ. તે ક્યાં રહેતા હતા અને શું ખાતા હતા. તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતગાર કરે છે. એટલે કે ભૂતકાળમાં જે માણસ જીવતો હતો અને અત્યારે વર્તમાનમાં કેવું જીવન જીવે છે, એટલે માણસમાં કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું એ આપણને માહિતી મળે છે. હવે આપણે ઇતિહાસ જાણવાના સાધનો એટલે કે સ્ત્રોત કયા કયા છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત? તો આપણે જોઈએ તો ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. આપણે કોઈ વખત ગયા પણ હશું કચ્છની અંદર ધોળાવીરામાં 4000 વર્ષ પહેલા એક નગર મળી આવ્યું હતું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે અને કેવા કપડાં પહેરતા હશે? એવું આપણને પ્રશ્ન થાય. કારણ કે એ ધોળાવીરા સાઇટ છે એના યુનેસ્કોએ માન્યતા આપેલી છે. આપણને તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. અને કચ્છમાં રહેતા વિદ્યાર્થી છે એટલે આપણે ક્યારેક ધોળાવીરા જઈ પણ શકીએ અને રૂબરૂ જોઈ પણ શકીએ. હવે આના પછી છે તાડપત્ર અને ભોજપત્ર. તો ઇતિહાસ જાણવા માટે આ તાડપત્ર અને ભોજપત્રની પણ માહિતી મેળવીએ. તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પ્રાચીન સમયની અંદર એ સમયમાં કાગળ ન હતો, કાગળની શોધ ન થતી, એટલે આવા તાડપત્ર અને ભોજપત્ર. તાડ એટલે એક પ્રકારનું ઝાડ છે, ઝાડની છાલ ઉપર લખવામાં આવતું હતું. તમે ફોટોગ્રાફ જોઈ શકો છો તાડપત્ર અને બાજુમાં ભોજપત્ર છે. આ જે તાડપત્ર એટલે તાડના વૃક્ષો એમાંથી તાડપત્ર બને છે. તાડપત્ર એટલે તાડ વૃક્ષનો પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો એને તાડપત્ર અને ભોજપત્ર કહીશું. તમને ફોટોગ્રાફ દેખાય છે, બાજુમાં એનું લખાણ જોવા મળે છે. હસ્તપ્રત તો કોને કહીશું? હસ્તપત્ર એટલે શું? તો તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આવી હસ્તપ્રતો પ્રાચીન અને મઠોમાં સચવાયેલી જોવા મળે છે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા
તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. એટલે કે પહેલાના સમયમાં તાડના પર્ણ એટલે પાન અને બોરજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખાણ લખતા હતા. એના ઉપરથી આપણને ઇતિહાસની જાણકારી મળે છે. બરાબર. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવે છે. એટલે કે ઇતિહાસનું આપણે જાણવું હોય જોઈએ તો જૂના સમયમાં એટલે ભૂતકાળમાં સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં અને તમિલ ભાષામાં લખાણો આપણને જોવા મળે છે અને એ આપણે જાણીએ છીએ. એના ઉપર કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો વગેરે તાડપત્ર અને ભોજપત્ર પર લખવામાં આવતા હતા. આપણને તમે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો તાડપત્ર અને ભોજપત્ર કે લખાણો તમિલ, સંસ્કૃત અને એ ભાષાઓમાં લખાયેલા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળી રહે છે. જુદા જુદા ભાષાઓ છે એમાં આપણને આ જોવા મળે છે. હવે આગળ જોઈએ આપણે અભિલેખો. તાડપત્ર અને ભોજપત્ર વિશે માહિતી મેળવી. હવે આપણે અભિલેખો વિશે માહિતી મેળવીએ. તો ધાતુઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પહેલા સમયમાં રાજાઓ આવા અભિલેખો શિલાલેખા પથ્થર પર કોતરાવતા હતા અને એ પ્રમાણે એમને આદેશો સંદેશાઓ મોકલાવતા હતા. એ આપણને આ ફોટોગ્રાફ્સ દ્વારા જોઈ શકાય છે. અભિલેખો પથ્થર ઉપર કોતરેલા છે એ તમે જોઈ શકો છો. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. એટલે કે જે પથ્થર ઉપર કોતરેલા અભિલેખો છે એ આપણે લાંબા સમય સુધી જોઈ શકીએ છીએ. બરાબર. ગિરનારમાં અશોકનો શિલાલેખ છે એ લાંબા સમયથી સચવાયેલો જોવા આપણને મળે છે. એ એનું ઉદાહરણ છે. તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો કે પથ્થર ઉપર જે કોતરેલા હોય છે એ શિલાલેખો આપણને કેવી રીતે લાંબો સમય સુધીના ભૂતકાળની માહિતી આપે છે. એના પછી છે તામ્રપત્રો. તામ્ર એટલે તાંબુ અને તાંબા ઉપર જે લખાણ લખવામાં આવે છે તેને તામ્રપત્રો કહેવામાં આવે છે. તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. એટલે જે ભૂતકાળમાં રાજાઓ હતા એ પોતે વહીવટ કરતા હતા અને જે કોઈ દાન આપતા હતા એ બધું તામ્રપત્ર ઉપર કોતરાવી રાખતા હતા, જેથી આવનારી પેઢી છે એને કેવી રીતે ભૂતકાળની જાણકારી મળે એ સાચવી રખાય છે. તમે જોઈ શકો છો ફોટોગ્રાફ્સની અંદર. બરાબર. તામ્રપત્ર ઉપર જે લખાણ કરેલું છે કોતરીને એ તમે જોઈ શકો છો. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવે છે, જેમાંથી રાજાના નાગ, તેના ધર્મ,
નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો એમાં આપણને જોવા મળે છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નવરંગપુરા, અમદાવાદ. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર. આ જે છે આવા તામ્રપત્રો આપણને એના ઉદાહરણો જોવા મળે છે કોતરાવેલા. એના પછી ઇતિહાસ જાણવા માટે સિક્કા, જૂના સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, એ સમયમાં ભૂતકાળની અંદર રાજાઓ સિક્કા બહાર પાડતા હતા, તો એ સિક્કાઓ પર રાજાનું નામ લખાવતા હતા. તેમનો ધર્મ, સંસ્કૃતિ, એ સમયમાં કેવી સંસ્કૃતિ હતી તથા તેના સમય વગેરેની માહિતી આપણને મળે છે. કયા વર્ષની અંદર, કયા સમયગાળામાં એ રાજા થઈ ગયા એની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના 5મા કે સિક્કા મળી આવે છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિક્કાઓ તમને જોઈ શકો છો, બરાબર. પંચમાર્ક સિક્કા એને કહેવામાં આવે છે અને એ સિક્કાઓ છે એ જૂના છે, જે 5મી સદીની અંદર મળી આવેલા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્ય કાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે સમય રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. એટલે ગ્રીક રાજાઓ, મૌર્ય કાળ, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય જે રાજા હતો, રાજ્ય કરતો હતો, એ સમયને આપણે મૌર્ય કાળ કહીશું. એના પછી છે પંચમાર્ક સિક્કા. ધાતુના ટુકડાઓને છાપ, ઉપસાવવા, બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તમે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો કે આ જે ધાતુના ટુકડાઓ છે એને છાપ આપીને બનાવવામાં આવે છે. હવે આગળ છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે ભૂતકાળના જે ખોદકામ કરી અને એ હસ્તપ્રતો મેળવી લેતા હોય છે. જેવી રીતે ધોળાવીરા સાઇટ છે એ પણ પુરાતત્વોએ ખોદી કાઢેલી છે. વડનગરની અંદર જૂના મંદિરો ખોદી કાઢેલા છે, બરાબર. એ આપણને આવા ઉદાહરણો જોવા મળે છે. તે સંશોધન કરીને માહિતી આપે છે કે આવા મંદિરો, વાવો, તળાવો, કુવાઓ, બરાબર, પાટણની રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, જે કેટલા વર્ષ જૂનું છે, એ સમયે કયા રાજાઓ રાજ્ય કરતા હતા એની માહિતી આવા સાઇટો ઉપરથી જોવા મળે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવીઓની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. એટલે કે આ જે છે પુરાતત્વવિદો એ સમયના જે ખોદકામ કરી અને જૂના મકાનો છે, બરાબર, એ સમયના સિક્કા, એ સમયમાં કેવી ઈંટો વપરાઈ હતી, બરાબર, પથ્થરો કેવા
પછી એ સમયમાં લોકો ઓજારો કેવા વાપરતા હતા, કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, જો મકાનો ખોદતા મનુષ્યના હાડકાં નીકળે એના ઉપરથી એ લોકોના જીવન વિશે માહિતી મળી રહેતી હોય છે અને એમના સંસ્કૃતિની પણ આપણને માહિતી મળે છે. આપણે એના જૂના સમયના જે ઓજારો છે એ તમે જોઈ શકો છો. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. એટલે કે પ્રાચીન સમયમાં જે લોકો ઇતિહાસ જાણવા માટે પ્રવાસ વર્ણન કરતા હતા અને એમાં ઉપરથી આપણને માહિતી મળતી હતી. તેમાં મેગેસ્થનીસ, ફાહિયાન, હિયન સોંગ, પ્લિની જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આપણને આ ફોટોગ્રાફ દ્વારા જાણકારી મળી રહે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો કે પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસના સંશોધનો કરી અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદી, એ સમયે સિંધુ નદીનું ખૂબ જ મહત્વ હતું. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે. સિંધુ ઘાટી સભ્યતા તમે જોઈ શકો છો. સિંધુ નદી, બરાબર, સિંધુની 5 નદીઓ રાવિ, બિયાસ, સતલજ, ઝેલમ, બરાબર. અમુક નદીઓ ભારતમાં વસે છે, અમુક નદીઓ એમાં પાકિસ્તાનમાં પણ જાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ જીવનના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ સુધી તેમણે આપણને કપાસ જેવા ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. જો તમને ફોટોગ્રાફ્સ દેખાય છે. આદિમાનવ ગુફામાં રહેતો હતો, શું કામ કરતો હતો, બરાબર, ખેતી કેવી રીતે કરતો હતો અને અત્યારે ખેતી કેવી રીતે થાય છે, બરાબર, એ બધું આપણને જોવા મળે છે. એનો ભૂતકાળ આપણે જાણી શકીએ છીએ. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. તમે એ ફોટોગ્રાફ દ્વારા જોઈ શકો છો. એ સમયના ઓજારો આપણને ફોટોગ્રાફમાં જોવા મળે છે. કયા કયા ઓજારો એ વાપરતો હતો, બરાબર, શિલાલેખ છે, એ સમયની હસ્તપ્રતો, આ બધા ઉપરથી આપણને જાણકારી મળી રહે છે. હવે ભૂમિનું નામ. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો
ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાં આપણને જાણવા મળે છે. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો આપણે અભ્યાસ કરીશું. હવે છે સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ, સમય અને સ્થાનને સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. આપણે ઈસવીસન એમ કહીએ, અંગ્રેજીમાં એડી એન્ટો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઉપર ફોટોગ્રાફ્સમાં બતાવ્યું છે. ઈસવીસન પૂર્વે બીસી, પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી. અને ઈસવીસન એડી એટલે પછી, ઈસવીસન ઈસુ ખ્રિસ્ત જન્મના પછી પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી અને પાંચમી સદી. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે બીસી, બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે કોમન એરિયા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરિયા, સાધારણ યુગ પૂર્વ. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. આટલું જાણો. બીસી બિફોર ક્રિસ્ટ. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી આપણે આના ઉપરથી શીખ્યા છે. શિલાલેખ છે, પથ્થર પર કોતરીને લખાયેલો લેખ, ભોજપત્ર, ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરસાલ જેના પર પ્રાચીન સમયમાં લેખો ગ્રંથો લખતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ પૂરો થાય છે અને બાકીના પાઠની માહિતી આવતા તાસમાં આપણે મેળવીશું. થેન્ક યુ.